નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ક્લાસ સર એકેમાં. ચાલો આપણે આજના વિડીયોમાં શું જોઈશું તો કાલે આવેલી પ્રશ્ન બેંકનું સોલ્યુશન. તો ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન 1/2/2025ના રોજ જે એકમ કસોટી લેવાની હતી સામાજિક વિજ્ઞાન, એમાં પ્રકરણ 5, 6, 12, 13 અને 17 આવરી લેવામાં આવ્યા, જેનું પ્રશ્ન બેંકનું સંપૂર્ણ પ્રશ્નોનું સોલ્યુશન કરીએ. તો ચાલો પ્રશ્ન 1. નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. પહેલું, નીચે આપેલી જોડ પૈકી કઈ જોડ અયોગ્ય છે? વિકલ્પ એ બોમ્બે એસોસિએશન, મુંબઈ. બીજું, હિન્દી રાષ્ટ્રીય સભા મહાસભાના પ્રથમ અધિવેશનના પ્રમુખ નીચેનામાંથી કોણ હતા? વિકલ્પ બી દાદાભાઈ નવરોજી. ત્રીજું, સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે, તે હું લઈને જ જંપીશ, આ વાક્ય કોણે કહેલું? વિકલ્પ બી બાળ ગંગાધર ટિળક. ચોથું, ભાગલા પાડો અને રાજ કરો ની નીતિ કયા વાઇસરોએ અમલમાં મૂકી હતી? વિકલ્પ એ કરઝન. પાંચમું, ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કોણે કરી હતી? વિકલ્પ સી વાસુદેવ બળવંત ફડકે. છઠ્ઠું, હિન્દુ મુસ્લિમ એકતાનું ઉત્તમ ઉદાહરણ કોણે પૂરું પાડ્યું હતું? વિકલ્પ ડી રામપ્રસાદ બિસ્મિલ અને અશફાક ઉલ્લાહ ખાન. સાતમું, જર્મનીમાં યોજાયેલ આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં ભારતનો પ્રથમ તિરંગો ધ્વજ રાષ્ટ્રધ્વજ કોણે ફરકાવ્યો હતો? તો વિકલ્પ એ મેડમ ભીખાઈજી કામા. આઠમું, ખેડા સત્યાગ્રહ માટે નીચેના વિધાનોમાંથી કયું વિધાન યોગ્ય નથી? વિકલ્પ ડી 1917માં દુષ્કાળના કારણે પાક નિષ્ફળ ગયો હતો. નવમું, ગાંધીજીએ કોને ડુંગળી ચોરનું બિરુદ આપ્યું હતું? વિકલ્પ એ મોહનલાલ પંડ્યા. 10મું, માનગઢ હત્યાકાંડ કયા કયા રાજ્યોની સરહદ પર થયો હતો? વિકલ્પ સી ગુજરાત અને રાજસ્થાન. 11મું, રોલેટ એક્ટને કાળો કાયદો કોણે કહ્યો હતો? વિકલ્પ એ ગાંધીજી. 12, વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ક્રાંતિકારીઓમાં કોનો સમાવેશ થાય છે? વિકલ્પ ડી આપેલા તમામ, એટલે કે શ્યામજી કૃષ્ણ વર્મા, વિનાયક સાવરકર, મેડમ ભીખાઈજી કામા. ચાલો નેક્સ્ટ જોઈએ 13મું, નીચેનામાંથી અંગ્રેજી કેળવણીની કઈ બાબત યથાયોગ્ય છે? ઉપરના તમામ. 14મું, કોંગ્રેસનું પ્રથમ અધિવેશન કયા સ્થળે મળ્યું હતું? વિકલ્પ બી મુંબઈ. નેક્સ્ટ જોઈએ 15મું, હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપનામાં નીચે પૈકી કોનો ફાળો સૌથી મહત્વનો છે? વિકલ્પ ડી એ ઓ હ્યુમ. 16મું, નીચે આપેલા આંદોલનને તેમના સમયના ક્રમ મુજબ ગોઠવો. વિકલ્પ સી બીજું, ત્રીજું, પહેલું અને ચોથું. બીજું એટલે ચંપારણ્ય સત્યાગ્રહ, ત્રીજું એટલે અસહકાર આંદોલન, પહેલું એટલે દાંડી કૂચ અને ચોથું એટલે હિન્દ છોડો આંદોલન. 17મું, ઈસવીસન 1900માં મિત્ર મેલા નામની ક્રાંતિકારી સંસ્થા કોણે સ્થાપી હતી? વિકલ્પ એ વિનાયક સાવરકરે. 18મું, ચંદ્રશેખર આઝાદે કયા સ્થળે શહીદી વહોરી હતી? વિકલ્પ ડી આલ્ફ્રેડ બાગ, અલ્હાબાદ. 19મું, નીચે પૈકી કયા ક્રાંતિકારીઓએ બંગાળમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચલાવી હતી? વિકલ્પ સી એ અને બી બંને. 20, શ્યામજી કૃષ્ણ વર્માએ કયા દેશમાં ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના કરી હતી? વિકલ્પ ડી ઇંગ્લેન્ડ. 21, દાંડી કૂચ અંગે કયું વિધાન અયોગ્ય છે? વિકલ્પ સી ગાંધીજીની ધરપકડ થતાં દાંડી યાત્રાનું નેતૃત્વ અબ્બાસ સાહેબ તૈયબજીએ સંભાળ્યું હતું. નેક્સ્ટ 22મું, અલ્બર્ટ બિલનો હેતુ શું હતો? એ ભારતીય ન્યાયાધીશ પર યુરોપિયન નાગરિકની કેસ ચલાવી શકે તેવી જોગવાઈ કરવી. 23, પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે કોની પસંદગી કરવામાં આવી હતી? સી વિનોબા ભાવે. 24, સુભાષચંદ્ર બોઝે ખાલી જગ્યા જેવી મુશ્કેલી પરીક્ષા પાસ કરી હતી? વિકલ્પ બી ICS. નેક્સ્ટ 25મું, આઝાદ હિંદ ફૌજની મહિલા બ્રિગેડનું નામ શું હતું? વિકલ્પ એ લક્ષ્મીબાઈ બ્રિગેડ. ચાલો નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 2. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો. તો ચાલો એના જવાબ લખીએ.
પ્રશ્ન 1. FIRનું પૂર્ણ નામ જણાવો. FIRનું પૂર્ણ નામ ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ છે. બીજું, પ્રથમદર્શીય નોંધ એટલે શું? ગુનાનો ભોગ બનનાર વ્યક્તિ સૌપ્રથમ નજીકના પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ નોંધાવે છે અથવા મૌખિક ફરિયાદ કરે છે. કેટલીક વાર પોલીસ સામેથી પણ ગુનાની નોંધ કરે છે. આમ ફરિયાદ અંગેની માહિતી પ્રથમવાર મળતી હોવાથી તેને પ્રથમદર્શીય અથવા તો પ્રથમ માહિતી નોંધ કહેવામાં આવે છે. ચાલો નેક્સ્ટ જોઈએ. ત્રીજું, દીવાની દાવા એટલે શું? મકાન, જમીન કે અન્ય સંપત્તિના હક અંગેના દાવા દીવાની દાવા કહેવાય. ચોથું, ફોજદારી દાવા એટલે શું? તો કે ચોરી, લૂંટફાટ, ખૂન, મારામારી વગેરેને લગતા દાવાઓને ફોજદારી દાવા કહેવાય. ચાલો નેક્સ્ટ જોઈએ. પાંચમું, તાલુકા અદાલતના ચુકાદા પર કઈ અદાલતમાં અપીલ કરી શકાય? તાલુકા અદાલતના ચુકાદા પર જિલ્લા અદાલતમાં અપીલ કરી શકાય. છઠ્ઠું, જિલ્લા અદાલતના ચુકાદા પર કઈ અદાલતમાં અપીલ કરી શકાય? જિલ્લા અદાલતના ચુકાદા પર વડી અદાલતમાં અપીલ કરી શકાય. ચાલો સાતમું, વડી અદાલતના ચુકાદા પર કઈ અદાલતમાં અપીલ કરી શકાય? વડી અદાલતના ચુકાદા પર સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકાય. આઠમું, સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂક કોણ કરે છે? સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયાધીશ અને અન્ય ન્યાયાધીશોની નિમણૂક રાષ્ટ્ર પ્રમુખ કરે છે. નેક્સ્ટ જોઈએ. નવમું, મૂળભૂત હક્કોના પાલન માટેનો અધિકાર કઈ અદાલત પાસે છે? મૂળભૂત હક્કોના પાલન માટેનો અધિકાર સર્વોચ્ચ અદાલત પાસે છે. 10મું, સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોને હોદ્દા પરથી દૂર કરવાની પ્રક્રિયા કયા નામે ઓળખાય છે? સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોને હોદ્દા પરથી દૂર કરવાની પ્રક્રિયા મહાભિયોગ નામે ઓળખાય છે. ચાલો નેક્સ્ટ જોઈએ. 11મું, કઈ અદાલતનો ચુકાદો અંતિમ માનવામાં આવે છે? જેના ચુકાદા પર ન્યાય મેળવવા અપીલ અરજી કરી શકાતી નથી. સર્વોચ્ચ અદાલતનો ચુકાદો અંતિમ માનવામાં આવે છે જેના ચુકાદા પર ન્યાય મેળવવા અપીલ અરજી કરી શકાતી નથી. 12મું, જ્યારે અદાલત પોતે જાહેર હિત બાબતે કેસ દાખલ કરે તેને શું કહેવામાં આવે છે? તો જ્યારે અદાલત પોતે જાહેર હિત બાબતે કેસ દાખલ કરે તેને સુઓ મોટો કહેવામાં આવે છે. ચાલો નેક્સ્ટ જોઈએ. 13મું, ન્યાયતંત્રને ઝડપી અને બિનખર્ચાળ બનાવવા કઈ અદાલતો કાર્યરત છે? ન્યાયતંત્રને ઝડપી અને બિનખર્ચાળ બનાવવા લોક અદાલતો કાર્યરત છે. 14મું, પ્રાથમિક શાળાઓમાં આપવામાં આવતા મધ્યાહન ભોજનની શરૂઆત કઈ અદાલતના ચુકાદાના આધારે શરૂ કરાઈ હતી? પ્રાથમિક શાળાઓમાં આપવામાં આવતા મધ્યાહન ભોજનની શરૂઆત સર્વોચ્ચ અદાલતના ચુકાદાના આધારે શરૂ કરાઈ હતી. ચાલો નેક્સ્ટ જોઈએ. 15મું, ગુજરાતની વડી અદાલત કયા સ્થળે આવેલી છે? ગુજરાતની વડી અદાલત અમદાવાદમાં આવેલી છે. ચાલો નેક્સ્ટ જોઈએ. પ્રશ્ન નંબર 3. નીચેની ખાલી જગ્યાઓ પૂરો. પહેલું, વિશ્વમાં વસ્તીની દ્રષ્ટિએ ભારત ખાલી જગ્યા ક્રમે છે? બીજા ક્રમે. બીજું, વિશ્વની ખાલી જગ્યા ટકાથી વધારે વસ્તી પૃથ્વીના લગભગ 30% વિસ્તારમાં વસવાટ કરે છે? 90. ત્રીજું, વધારે વસ્તી ખાલી જગ્યા ગોળાર્ધમાં વસવાટ કરે છે? ઉત્તર. ચોથું, વિશ્વની 60% વસ્તી ફક્ત ખાલી જગ્યા દેશોમાં વસવાટ કરે છે? 10. પાંચમું, વર્ષ 2011 પ્રમાણે વિશ્વની સરેરાશ વસ્તી ગીચતા ખાલી જગ્યા છે? 54. છઠ્ઠું, વર્ષ 2011 પ્રમાણે ભારતમાં વસ્તી ગીચતાનું પ્રમાણ 382 છે. 7મું, વર્ષ 2011 પ્રમાણે ગુજરાતમાં વસ્તી ગીચતા પ્રમાણ ખાલી જગ્યા છે? 308. 8મું, વિશ્વમાં સૌથી વધારે વસ્તી ગીચતા ખાલી જગ્યા નદીના મેદાનની વિસ્તારમાં જોવા મળે છે? ગંગા. 9મું, ઇજિપ્તના ખાલી જગ્યા નદીના ફળદ્રુપ મેદાન ગીચ વસ્તી ધરાવે છે? નાઇલ. 10મું, જાપાનનું ખાલી જગ્યા શહેર આર્થિક પરિબળને લીધે ગીચ વસવાટ ક્ષેત્ર બન્યું છે? ઓસાકા. 11, ભારતનું મુંબઈ શહેર ખાલી જગ્યા પરિબળને લીધે ગીચ વસ્તી ધરાવે છે? આર્થિક. 12મું, ક્ષેત્રફળની દ્રષ્ટિએ ખાલી જગ્યા ભારતનું સૌથી મોટું રાજ્ય છે? રાજસ્થાન. 13મું, સંયુક્ત રાજ્ય અમેરિકાની ખાલી જગ્યા ટકા વસ્તી ખેતી, પશુપાલન જેવા પ્રાથમિક કાર્યોમાં જોડાયેલ છે? 5. 14મું, ભારત દેશમાં કૃષિ પર આશ્રિત વસ્તીનું પ્રમાણ આશરે ખાલી જગ્યા ટકા છે? 60%.
15મો, પ્રતિ ખાલી જગ્યા પુરુષોની વસ્તીએ સ્ત્રીઓની વસ્તીની સ્ત્રી પુરુષનું પ્રમાણ કહે છે 1000. 16, કેરળમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ ખાલી જગ્યા છે 1084. 17, ઈસવીસન 1901માં ભારતમાં સાક્ષરતા દર ખાલી જગ્યા ટકા હતો 5%. 18, ભારતમાં ખાલી જગ્યા રાજ્યમાં સાક્ષરતાનો દર સૌથી વધુ છે કેરળ 19, ઈસવીસન 2011માં ભારતમાં સાક્ષરતાનો દર ખાલી જગ્યા ટકા હતો 74.04%. 20, રાષ્ટ્રનું સૌથી મોટું સંસાધન ખાલી જગ્યા છે વસ્તી. ચાલો જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 4, જોડકા જોડો. વિભાગ અ અને બ. અમાં પહેલા ગૃહ ઉદ્યોગની સામે આવશે સી પાપડ ઉદ્યોગ. ટચુકડા ઉદ્યોગની સામે આવશે ઈ માટીકામ ઉદ્યોગ. ત્રીજું નાના કદના ઉદ્યોગમાં આવશે ડી વાહન સમારકામ. ચોથું મધ્યમ કદના ઉદ્યોગ સામે આવશે ઇલેક્ટ્રિક સાધન ઉદ્યોગ. અને પાંચમું મોટા કદના ઉદ્યોગ સામે આવશે લોખંડ અને પોલાદના ઉદ્યોગો. બીજું વિભાગ અ અને બ ને જોડો. ચલો જોડી નાખીએ. પહેલાં કૃષિ આધારિત ઉદ્યોગની સામે આવશે શણ ઉદ્યોગ. પશુ આધારિત ઉદ્યોગની સામે આવશે ચર્મ ઉદ્યોગ. સમુદ્ર આધારિત મત્સ્ય ઉદ્યોગ. વન આધારિત કાગળ ઉદ્યોગ. અને ખનિજ આધારિત સિમેન્ટ ઉદ્યોગ. ત્રીજું અ અને બ. પહેલાં ઓશાકાની સામે આવશે સુતરાઉ કાપડ. પીટર્સબર્ગની સામે આવશે લોખંડ અને પોલાદ. સુરતની સામે આવશે જરીકામ. બેંગલુરુની સામે આવશે ઇન્ફોર્મેશન ટેકનોલોજી. અને ઢાકા સામે આવશે મલમલ કાપડ. ચાલો નેક્સ્ટ જોઈએ વિભાગ અ અને બ. ભિલાઈની સામે આવશે છત્તીસગઢ. દુર્ગાપુરની સામે આવશે પશ્ચિમ બંગાળ. જમશેદપુરની સામે આવશે ઝારખંડ. રાઉરકેલાની સામે આવશે ઓડિશા. અને ભદ્રાવતીની સામે આવશે કર્ણાટક. તો નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 5, ટૂંક નોંધ લખો. તો ચાલો આપણે ટૂંક નોંધના જવાબ લખી નાખીએ. પ્રશ્ન નંબર 5, ટૂંક નોંધ લખો. પહેલું, અંગ્રેજોના આગમન સમયે ભારતમાં શિક્ષણની સ્થિતિ. અંગ્રેજોના આગમન સમયે ભારતમાં ઔપચારિક શિક્ષણની વ્યવસ્થા નહોતી. શિક્ષણ આપતી સંસ્થાઓ ગામઠી શાળાઓ, બંડિયાની શાળાઓ કે ધૂળિયા શાળાની શાળાઓ તરીકે ઓળખાતી. વિદ્યાર્થીઓના ગામમાં જાહેર સ્થળો, વડ કે અન્ય મોટા વૃક્ષ નીચે બેસાડવામાં આવતા. અભ્યાસ માટે નિશ્ચિત અભ્યાસક્રમ, પાઠ્યપુસ્તકો અને તાલીમ પામેલા શિક્ષકોની વ્યવસ્થા નહોતી. શિક્ષક બાળકોની કૌટુંબિક પરિસ્થિતિ મુજબ તેનો ઉપયોગ થાય તેવું શિક્ષણ આપતા. શિક્ષણની શરૂઆત આંકથી કરવામાં આવતી. એ પછી કક્કો મૂળાક્ષરો શીખવામાં આવતા. ત્યાર પછી લેખિત શિક્ષણની શરૂઆત કરવામાં આવતી. શિક્ષક પોતે જ અભ્યાસક્રમ નક્કી કરતા. શિક્ષકને નિશ્ચિત પગાર કે વેતન ન હતું. વિદ્યાર્થીના વાલી પોતાની આર્થિક સ્થિતિ મુજબ શિક્ષકને વેતન આપતા. શિક્ષક મૌખિક હતું. વિદ્યાર્થીઓને અલગ અલગ ધોરણમાં બેસાડવાની વ્યવસ્થા નહોતી. બાળકને કયું શિક્ષણ આપવું તે શિક્ષક નક્કી કરતા. આમ અંગ્રેજોના આગમન સમયે ભારતમાં શિક્ષણની અનોખી પદ્ધતિ પ્રચલિત હતી. ચાલો નેક્સ્ટ જોઈએ બીજું. જો બાળકો આવી જ રીતે પ્રશ્નો ટૂંક નોંધોના જવાબો લાંબા છે તો તમે વિડીયોને પોઝ કરીને લખો. હું બધાય પ્રશ્નો વાંચીશ તો વિડીયો ખૂબ લાંબો થઈ જશે. જેથી બીજું, અંગ્રેજ કાળમાં સ્ત્રી શિક્ષણ. તો પ્રાચીન ભારતમાં સ્ત્રીઓ અને પુરુષોને શિક્ષણની સમાન તકો હતી. તમે વિડીયોને પોઝ કરી લો અને વ્યવસ્થિત રીતે તમે આખો જ પ્રશ્નનો ટૂંક નોંધનો જવાબ લખશો. કે બાળકો જો પરંતુ એ સમયમાં અંગ્રેજો સરકારે સ્ત્રી શિક્ષણની મોટાભાગે ઉપેક્ષા કરી. 49 અને 50 દરમિયાન બંગાળમાં અંગ્રેજી શિક્ષણ એ જ રીતે તમે. ચાલો ત્રીજું જોઈએ, મહાત્મા ગાંધીના શિક્ષણ અંગેના વિચારો. તો એ પણ ખૂબ લાંબો છે, અલગ અલગ ટોપિક છે. મહાત્મા ગાંધીએ સ્વાતંત્ર્ય સંગ્રામની સાથે શિક્ષણ માટે ભગીરથ કાર્ય કર્યું હતું. એમાં 1, 2 અને એમ ઘણા બધા પોઈન્ટ્સ છે. લાંબો પ્રશ્ન છે. તમે વિડીયોને પોઝ કરો, દરેક સ્લાઇડને અલગ અલગ રીતે જુઓ. શાંતિથી વિડીયોને સ્ટોપ કરો, પોઝ કરો અને પછી જવાબ લખો. ચાલો નેક્સ્ટ જોઈએ ચોથું, વિધવા વિવાહ અંગેના સમાજ સુધારકોના પ્રયત્નો. રાજા રામમોહન રાય, ઈશ્વરચંદ્ર ચોપાનિયાના પુસ્તકો છાપ્યા. મહારાષ્ટ્રમાં મહાદેવ ગોળ રાનડે અને પત્ની રામાબાઈ રાનડે, જ્યોતિરાવ ફૂલે અને તેમના પત્ની સાવિત્રીબાઈ વગેરે ઘણા બધા શિક્ષણમાં, સમાજ સુધારમાં, શિક્ષકમાં, વિધવા વિવાહમાં ઘણા કામ કર્યા. આ પણ એક પ્રશ્ન ટૂંકનો છે, થોડી લાંબી છે. તમે વિડીયોને દરેક સ્લાઇડ પર સ્ટોપ કરો,
પોઝ કરો, શાંતિથી સારા અક્ષરે નોંધ લખી લેશો. ચાલો જોઈએ 5મો. સ્વામી વિવેકાનંદ અને રામકૃષ્ણ મિશન. સ્વામી વિવેકાનંદનો જન્મ 12મી જાન્યુઆરી 1863માં થયો હતો. તેમના પિતાનું નામ વિશ્વનાથ દત્ત અને માતાનું નામ ભુવનેશ્વરી દેવી હતું. તમે એને સમજીને શાંતિથી બંનેને પોઝ કરીને તમે આખો જવાબ લખી નાખો. ઓકે બાળકો, જો વિડીયોમાં નવા હોવ, ચેનલમાં પ્રથમ વખત હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, વિડીયોને લાઈક કરી દો અને તમારા મિત્રોને લિંક શેર કરો જેથી તમારા મિત્રો પણ લાભ લઈ શકે. ઓકે બાળકો, આવજો.